નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે છું અગત્યના સમાચાર। વડોદરા રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વર્ષ 2024 પૂર્ણ થઈ 2025નું આગમન થનાર છે। 2024ને બાય બાય કરવા અને નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। આવનાર નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ ખડે પગે તૈયાર છે। વડોદરા રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી ડોગ સ્કોડ દ્વારા પાર્સલ ઓફિસ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા, એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી ન હતી। સમગ્ર કામગીરી સંદર્ભે વડોદરા રેલવે પોલીસ અધિકારી જ્યોતિબેન વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। हमारे एसपी सरोज कुमारी साहेब की सूचना तेमज एसीपी बारिया साहेब की सूचना अनुसंधाने अमे तथा रेलवे पोलीस तेमज बीडीडीएस ની ટીમ સાથે મળી અત્યારે હાલ 31 નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલનું બધા એમાં આવતું હોય એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે। એટલે જ્યાં જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે તમામ જગ્યા પર અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને પાર્સલ ચેકિંગ છે, પછી મુસાફરખાના છે, જ્યાં જગ્યા પર ભીડ વધારે હોય, જ્યાં પાર્સલનું વધારે જગ્યા હોય એવી તમામ જગ્યા પર, જ્યાં શંકાસ્પદ તમામ જગ્યા। હા, એ ટ્રેનોમાં તમામમાં એમાં આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે, એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે।